બે વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતું માધ્યમ કે જેના દ્વારા પ્રતિબિંબ મેળવી શકાય છે એને લેન્સ કહેવામાં આવે છે. તો લેન્સ વચ્ચેનું જે માધ્યમ છે એ આસપાસના માધ્યમ કરતાં અલગ હોય છે. એટલે બે વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતું માધ્યમ એને આપણે શું કહેશું? લેન્સ કહેશું. કે એના દ્વારા આપણે પ્રતિબિંબ પાછા મેળવી શકતા હોવા જોઈએ. લેન્સના પ્રકારો છે. ફર્સ્ટ છે બહિર્ગો લેન્સ, જે પ્રકાશને કેન્દ્રિત કરે છે. ઇંગ્લિશમાં કહે કોન્વેક્સ લેન્સ, કન્વર્જિંગ લેન્સ. આ પણ યાદ રાખીશું. શું કહેવાય ઇંગ્લિશની અંદર? કોન્વેક્સ લેન્સ. કોન્વેક્સ લેન્સ. કન્વર્જિંગ, કેન્દ્રિત કરવું એટલે કન્વર્જ, કન્વર્જિંગ લેન્સ. બધા શબ્દ યાદ રાખવાના છે. તો અહીંયા દ્વિબહિર્ગો લેન્સ, બાય કોન્વેક્સ લેન્સ, પ્લેન કોન્વેક્સ લેન્સ, સમતલ બહિર્ગો લેન્સ, કોન્કેવો કોન્વેક્સ લેન્સ. આ સપાટી બહારની તરફ એટલે કોન્કેવો કોન્વેક્સ, આને મેનિસ્કસ લેન્સ કહેવામાં આવે છે. જે આપણી આંખની અંદર જે લેન્સ પહેરીએ છીએ તે ઉપરાંત આપણા ચશ્માના જે ગ્લાસ આપણે લઈએ બધા મેનિસ્કસ લેન્સ હોય. એમાં બંને સપાટી એક જ તરફ વળેલી હોય છે એટલે એને આપણે મેનિસ્કસ લેન્સ કહેવાય છે. ત્યાર પછી કે બહિર્ગો લેન્સમાં વચ્ચેની સપાટી જાડી હોય છે એટલે આ લેન્સ વચ્ચેથી જાડો હોય છે. અને બહિર્ગો લેન્સ દ્વારા વાસ્તવિક અને આભાસી બંને પ્રતિબિંબો મેળવી શકાય છે. આ આપણે યાદ રાખવાનું છે. અંતર્ગો લેન્સ, અંતર્ગોને કોનકેવ લેન્સ કહેવાય. કોનકેવ ઇંગ્લિશમાં કોનકેવ લેન્સ. ને જે પ્રકાશને વિકેન્દ્રિત કરે છે ડાયવર્જન્ટ. ડાયવર્જ પ્રકાશને શું કરે છે? વિકેન્દ્રિત કરે છે, ડાયવર્જ કરે છે. તો બંને સપાટી એક જ તરફ વળેલી હોય એટલે દ્વિઅંતર્ગો લેન્સ. વિરુદ્ધ બાજુ, આ અંદરની બાજુ ને આ બહારની બાજુ. આ પ્લેન કોન્કેવ લેન્સ એટલે સમતલ અંતર્ગો લેન્સ. આ કોન્કેવ લેન્સ એટલે આને પણ મેનિસ્કસ લેન્સ કહેવાય. આપણા ચશ્માના ગ્લાસ આ રીતના હોય છે. આ લેન્સ વચ્ચેથી પાતળો હોય છે, આ જાડો હોય છે, ના કેવો હોય? પાતળો હોય. અને આના દ્વારા માત્ર આભાસી પ્રતિબિંબ જ મળે, જે અંતર્ગો લેન્સ હશે તેના દ્વારા. ઓકે, તો આ લેન્સ છે બહિર્ગો લેન્સ અને અંતર્ગો લેન્સ, બંને પ્રકારો આ આપણે યાદ રાખવાના. કે પૂછાતું નથી પણ શરૂઆત કરી છે એટલે આપણે લેન્સ વિશે માહિતી મેળવી. જુદી જુદી ડેફિનેશન. ઓપ્ટિકલ સેન્ટર એટલે પ્રકાશીય કેન્દ્ર. ઓપ્ટિકલ સેન્ટર કોને કહેવામાં આવે છે? કે લેન્સ પરનું એવું બિંદુ કે જેમાંથી પ્રકાશ પસાર થયા બાદ વિચલન ન પામે. તો તમને ખબર છે, આ હું પોઈન્ટ લઉં, અહીંયાથી પ્રકાશ જે પસાર થાય કોઈ પણ પ્રકારનું વિચલન નથી પામતો, તો આને ઓપ્ટિકલ સેન્ટર ઓ તરીકે ઓળખી શકાય. બીજું મુખ્ય કેન્દ્ર. તો બે મુખ્ય કેન્દ્ર છે, પ્રથમ મુખ્ય કેન્દ્ર અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર. કે એવું બિંદુ કે જ્યાંથી કિરણો વક્રીભવન પામીને કેવા સમાંતર થતા હોય. ઓકે, તો એને આપણે લેન્સનું શું કહેવામાં આવે છે? ફર્સ્ટ ફોકલ પોઈન્ટ કહેશું. અને એવું બિંદુ કે સમાંતર કિરણો વક્રીભવન પામીને શું કેન્દ્રિત થતા હોય તો એને આપણે શું કહેવામાં આવે છે? દ્વિતીય મુખ્ય કેન્દ્ર. અહીંયા વિકેન્દ્રિત થતા હોવાનો ભાસ થશે. ઓકે, અહીંયા આભાસી સમાંતર કિરણો આપવાથી અહીંયા કેન્દ્રિત થતા હોવાનો ભાસ થાય, અહીંયા વિકેન્દ્રિત થતા હોવાનો ભાસ થશે. તો આની અંદર ફર્સ્ટ ફોકલ પોઈન્ટ આ કે એવું બિંદુ કે જ્યાંથી કિરણો વક્રીભવન પામીને સમાંતર બનતા હોય અને સમાંતર કિરણો વક્રીભવન પામીને કેન્દ્રિત થતા હોય. તો દ્વિતીય મુખ્ય કેન્દ્રને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. તો આને આપણે મુખ્ય કેન્દ્ર લઈશું કારણ કે વસ્તુ આ બાજુએ મૂકીશું એટલે કિરણો પરાવર્તન પામીને આ સાઈડે રચાય છે એટલે આપણે કેન્દ્રિત થાય છે અને પ્રતિબિંબ આ બાજુએ જ રચાય છે એટલા માટે એને આપણે મુખ્ય કેન્દ્ર કહીશું. જો લેન્સની બંને બાજુની માધ્યમો સમાન હોય તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફોકલ લેન્થ બંને કેવી આવશે? સમાન આવશે. તો આને ફોકલ લેન્થ કહીશું. તો ધીસ ઇઝ ઓલ્સો કેન્દ્ર લંબાઈ નીચે આપણે લઈશું f1 and this is also f2.
ઓકે, બીજું એ પણ લઈ શકીએ છીએ, વક્રતા ત્રિજ્યા પણ આપણને સમાન આવે તો જ આ લઈ શકાય કે f1 બરાબર f2 થશે. જો લેન્સની બંને બાજુના માધ્યમો સમાન ન હોય તો f1/f2 એટલે μ1/μ2, તો f1 એટલે જે માધ્યમમાં આ તરફનું માધ્યમ છે એનો જ વક્રીભવનાંક, f2માં અહીંયા μ2 લેવાશે એટલે f1/f2 μ1/μ2. કેન્દ્ર લંબાઈ કોને કહેશું? તો દ્વિતીય મુખ્ય કેન્દ્રને આપણે લેન્સનું મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. એટલે ઓપ્ટિકલ સેન્ટરથી લેન્સની દ્વિતીય મુખ્ય કેન્દ્રના અંતરને એની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ ફોકલ લેન્થ. ફોર્થ, એપર્ચર. દર્પણમુખ કે પ્રકાશના વક્રીભવનકારક વિસ્તારના અસરકારક વ્યાસને લેન્સનો એપર્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો વક્રીભવનકારક સપાટી છે, આનો જે વ્યાસ આપણે લેશું એને એપર્ચર કહેશું. અને પ્રેક્ટિકલી ડિરાઈવ કરેલું છે કે તીવ્રતા એ એપર્ચરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, તો આપણે યાદ રાખીશું. આ બધા ડેફિનેશનો છે. હવે ખૂબ જ અગત્યની થિયરી બોર્ડ માટે પણ છે, એમસીક્યુ માટે પણ છે કે પાતળા લેન્સનું સમીકરણ આપણે ડિરાઈવ કરવાનું છે. તો પહેલા તો સૌપ્રથમ પાતળો લેન્સ કોને કહેવામાં આવે છે? તો પાતળો લેન્સ એને કહેશું કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા. આ જે ફર્સ્ટની જે વક્રતા ત્રિજ્યા લઉં છું એ R1 લઉં, સેકન્ડની R2 લઉં. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યાની સાપેક્ષે બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર અવગણી શકાય તેટલું સૂક્ષ્મ હોય તેને પાતળો લેન્સ કહેવામાં આવે છે. ફરી પાછું, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યાની સાપેક્ષે બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર અવગણ્ય સૂક્ષ્મ હોય તેને પાતળો લેન્સ કહેવામાં આવે છે. તો ફર્સ્ટ સરફેસ માટે μ1 - μ1/u પ્લસ μ2/v1 ઇક્વલ ટુ μ2 - μ1/r1. પ્રતિબિંબ અહીંયા રચાય છે એટલે અહીંયા આપણે પ્લસ v1 લીધું, સબ 1. બીજા માટે તમે લો તો સેકન્ડ સરફેસ માટે તમે કેલ્ક્યુલેશન લો તો ફર્સ્ટનું જે ઇમેજ છે એ બીજા માટે ઓબ્જેક્ટ તરીકે વર્તે, બીજી સપાટીની આ બાજુએ મળે છે એટલા માટે આભાસી થશે એટલે એ કેવું લેશું? પોઝિટિવ. તો μ2 અંતિમ પ્રતિબિંબ અહીંયા રચાય એટલે μ1, તો μ1 ના બદલે -μ2/v1 પ્લસ μ1/v ઇક્વલ ટુ μ1 - μ2/ શું થશે? R2. ઇક્વેશન નંબર 2. કયા સમીકરણમાં આપણે આ કિંમત મૂકવાની છે? તો સમીકરણ યાદ રાખવાનું છે -n1/u પ્લસ n2/v ઇક્વલ ટુ n2 - n1/r. ફરી પાછું કિરણ અહીંયાથી આમ આવે એટલે -μ2/v1, આ v1 -μ2/v1. ફાઇનલી મેં અહીંયા મળે μ1/v, તો μ2 ની જગ્યાએ ફાઇનલ μ1 - μ2/r2 આપણને મળે. ઇક્વેશન નંબર 2. ઇક્વેશન 2, તો સમીકરણ 1 અને 2 નો આપણે અહીંયા સરવાળો કરીએ. બંનેનો સરવાળો કરવામાં આવે તો μ2/v1 μ2/v1 બંને કેન્સલ થાય, તો -μ1/u પ્લસ μ1/v μ2 - μ1/r1 μ1 - μ2/r2. અહીંયા માઇનસ કોમન કાઢો તો અહીંયા μ2 - μ1 થશે એટલે માઇનસ આવશે. તો μ2 - μ1 કોમન બાય μ1 બેમાંથી નીચે આવી જશે, અહીંયા વચ્ચે માઇનસ આવે. તો ઇક્વેશન નંબર 3. હવે u ઇક્વલ ટુ ઇન્ફિનિટી લો, v ઇક્વલ ટુ ક્યાં મળશે? f ઉપર મળે, તો -1/∞ પ્લસ 1/f. તો μ2 - μ1/μ1 1/r1 - 1/r2. અને આ રીતે લખીએ. તો 1/f ઇક્વલ ટુ μ2 - μ1/μ1 1/r1 - 1/r2, જેને આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવામાં આવે છે. સમીકરણ 3 અને સમીકરણ 4 પરથી આ કિંમત અહીંયા મૂકી દઈએ તો -1/u પ્લસ 1/v ઇક્વલ ટુ 1/f, જેને લેન્સનું સમીકરણ કહેવામાં આવે છે. તો આ પાતળા લેન્સનું સમીકરણ આપણે મેળવી દીધું. તો અગત્યનું છે, યાદ રાખવાનું છે, બહિર્ગોળ લેન્સ હોય કે અરીસો એની કેન્દ્ર લંબાઈ ધન, આ યાદ રાખીશું. બહિર્ગોળ લેન્સ
કે અરીસો એની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સ કે અરીસો એની કેન્દ્ર લંબાઈ ઋણ લેશું. બહિર્ગોળ લેન્સ કે અરીસો હોય તો એની કેન્દ્ર લંબાઈ ધન આવશે. અંતર્ગોળ લેન્સ કે અરીસો તો એની કેન્દ્ર લંબાઈ કેવી આવશે? ઋણ આવશે. આ આપણે યાદ રાખવાનું છે. ઓકે, ચાલો. ચલો આપણે આગળ કે અરીસાની કેન્દ્ર લંબાઈ માધ્યમ પર આધાર રાખતી નથી. ગમે તે માધ્યમમાં મૂકવામાં આવે તો અરીસાની કેન્દ્ર લંબાઈ અચળ રહે છે. ગમે તે માધ્યમમાં અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી છે? અચળ રહે છે. પણ લેન્સની કેન્દ્ર લંબાઈ એ માધ્યમ પર આધાર રાખે છે. ઓકે, તો આપણે લીધેલું હતું લેન્સની કેન્દ્ર લંબાઈની ફોર્મ્યુલા. લેન્સની કેન્દ્ર લંબાઈ 1/f equal to μ2 minus μ1 upon μ1 into 1/r1 minus 1/r2. તો માધ્યમ બદલાતા લેન્સની કેન્દ્ર લંબાઈ બદલાય છે. માધ્યમ બદલાતા લેન્સની કેન્દ્ર લંબાઈ બદલાય છે. તો ફર્સ્ટ હવામાં લેન્સ મૂકો ત્યારે કેન્દ્ર લંબાઈ 1FA equal to mu glass minus mu A upon mu A 1/r1 minus 1/r2. અહીંયા લખી શકો છો, રાખો તો કઈ વાંધો નહીં. ઇક્વેશન નંબર 1 લઈએ. પ્રવાહીની અંદર લો, માધ્યમ બદલું છું. પ્રવાહી 1/f liquid equal to mu glass minus mu liquid upon mu liquid divided by 1/r1 minus 1/r2. ઇક્વેશન નંબર 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લો 1/f air upon 1/f liquid equal to આ બંને ઉડી જશે. અહીંયા આવશે mu g by mu air લખો minus mu air એટલે 1 divide by mu g by mu liquid minus 1. પદ અલગ કર્યા. તેથી અહીંયા તમે લખી શકો છો છેદનો છેદ અંશમાં f liquid upon f a equal to mu g a હવાની સાપેક્ષે ગ્લાસનો વક્રી પૂર્ણાંક -1 divide by mu g l -1. જ્યાં mu g a અને mu g l તો લખી શકીએ અહીંયા mu g a equal to mu g by mu a હવાની સાપેક્ષે લેન્સનો વક્રી ભવનાંક, ગ્લાસ એટલે કે લેન્સ નો વક્રી ભવનાંક, અને mu g liquid એટલે mu g by mu liquid હવાની સાપેક્ષે હવાને પ્રવાહીની સાપેક્ષે
પ્રવાહીની સાપેક્ષે લેન્સનો વક્રીભવનાંક. ઓકે, આપણે યાદ રાખવાનું, હવાની સાપેક્ષે ગ્લાસનો વક્રીભવનાંક અને પ્રવાહીની સાપેક્ષે લેન્સનો વક્રીભવનાંક. આ આપણે યાદ રાખીશું. તો હવે આની અંદર જુદા જુદા કિસ્સાઓ છે. કે ફર્સ્ટ કિસ્સો લઉં છું કે મ્યુ જી ગ્રેટર ધેન મ્યુ એલ. મ્યુ જી ગ્રેટર ધેન મ્યુ એલ, તો તમે અહીંયા લખી શકો છો કે મ્યુ જી ગ્રેટર ધેન મ્યુ એલ હોય તો આ જે સૂત્ર હતું FL upon FA equal to મ્યુ GA minus 1 upon મ્યુ GL minus 1. તો મ્યુ જી ગ્રેટર ધેન મ્યુ એલ હોય, મ્યુ જી ગ્રેટર ધેન મ્યુ એલ હોય તો મ્યુ GL ગ્રેટર ધેન શું થાય? 1 થાય. 1 કરતાં મોટું આવશે. 1 કરતાં મોટું એટલે પોઝિટિવ આવવાનું છે. પોઝિટિવ આવે તો FL ગ્રેટર ધેન કેવું થશે? 0 થશે. FL ગ્રેટર ધેન તમને મળશે 0. FL ગ્રેટર ધેન કેવું આવશે? 0. તો એનો મતલબ કે બહિર્ગોળ એ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે અને અંતર્ગોળ એ અંતર્ગોળ તરીકે વર્તે. એટલે બહિર્ગોળ લેન્સ તરીકે અને અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે, અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. સેકન્ડ કે જો મ્યુ જી લેન્સ અથવા ગ્લાસનો વક્રીભવનાંક લિક્વિડના વક્રીભવનાંક કરતાં ઓછો હોય તો મ્યુ GL લેસ ધેન 1 થાય. મ્યુ GL લેસ ધેન 1 કરતાં નાનું તો નેગેટિવ પદ મળે તો FL લેસ ધેન 0 થઈ જાય. તો બહિર્ગોળ લેન્સ શું કરશે? ડાયવર્જ કરશે. આ રીતના કિરણોને ડાયવર્જ કરશે. આ કિરણો આવે છે આ રીતના ડાયવર્જ કરશે. તો બહિર્ગોળ લેન્સ બિહેવ લાઈક અ કોન અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. ઉદાહરણ તરીકે તમે અહીંયા જોઈ શકો છો પાણીમાં હવાનો પરપોટો. પાણીમાં હવાનો પરપોટો ક્યાં યાદ રાખીશું. અને બીજું છે આપણી પાસે અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ તરીકે વર્તે. અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે. થર્ડ કે મ્યુ જી ઇક્વલ ટુ મ્યુ એલ. મ્યુ જી ઇક્વલ ટુ મ્યુ એલ એનો મતલબ એ કે બે સમાન થયા તો 1 - 1 એટલે મ્યુ જી એલ ઇક્વલ ટુ 1 થાય તો FL ઇક્વલ ટુ 0. તો બંને લેન્સ છે એ સમતલ સપાટી તરીકે વર્તે. કોઈ પણ પ્રકારનો વક્રીકોણ થશે આ રીતના આપણને જોવા મળે છે. એટલે લેન્સ આપણને દેખાશે નહીં. ફરી પાછું આપણે લઈએ, ખૂબ જ અગત્યનું છે કે એક ફોર્મ્યુલા યાદ રાખો. વ્યવહારની અંદર આ ઉપયોગી છે એટલે આનો MCQ પૂછવાની પ્રોબેબિલિટી મેક્સિમમ છે કે પ્રવાહીમાં કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો FL બાય FA ઇક્વલ મ્યુ GA માઇનસ 1 અપોન મ્યુ GL માઇનસ 1. જ્યાં મ્યુ GA એટલે મ્યુ G બાય મ્યુ હવાની સાપેક્ષે લેન્સનો વક્રીભવનાંક અથવા કાચનો વક્રીભવનાંક, મ્યુ GL એટલે મ્યુ G બાય મ્યુ L એટલે પ્રવાહીની સાપેક્ષે લેન્સનો વક્રીભવનાંક.
આની અંદર ફર્સ્ટ કે અગત્યનું એ પેલું કે મ્યુજી ગ્રેટર દેન મ્યુએલ લઈએ તો મ્યુજીએલ ગ્રેટર દેન 1 આવે તો એફએલ ગ્રેટર દેન 0 થાય. તો બહિર્ગોળ એ બહિર્ગોળ લેન્સ તરીકે જ વર્તે, અંતર્ગોળ એ અંતર્ગોળ લેન્સ તરીકે જ વર્તે. સેકન્ડ, જો લેન્સ અથવા ગ્લાસનો વક્રીભવનાંક પ્રવાહી કરતાં ઓછો હોય તો મ્યુજીએલ લેસ દેન 1, તો આ લેસ દેન 1 થાય તો આ પદ નેગેટિવ આવે તો એફએલ લેસ દેન 0 થાય. તો બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. ઉદાહરણ તરીકે પાણીમાં હવાનો પરપોટો, કારણ કે પરપોટાની અંદર હવા હોય, બહાર ઘટ માધ્યમ છે, લિક્વિડનું વક્રીભવનાંક એ લેન્સ કરતાં વધી જાય એટલે બહિર્ગોળ એ અંતર્ગોળ તરીકે વર્તે અને અંતર્ગોળ એ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે. જો અહીંયા માધ્યમ અને આ લેન્સ છે એ બંનેની કેન્દ્ર વક્રીભવનાંક સમાન હોય તો મ્યુજીએલ ઇક્વલ ટુ 1 થાય. તો મ્યુજીએલ ઇક્વલ ટુ 1, 1 માઇનસ 1 0, તો કોઈ લેન્સ જ નહીં આવે. તો આ તમારે શું થઈ જશે? ઇન્ફિનિટી જેવું તમારે થઈ જાય. ઇન્ફિનિટ એટલે પ્લેન સરફેસ થઈ જાય. શું થઈ જશે તમારે? પ્લેન સરફેસ તરીકે છે. ઓકે, તો આ આપણે યાદ રાખવાનું છે, ખૂબ જ અગત્યનું છે એમસીક્યુ માટે, દાખલા માટે વગેરે માટે.